જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા સત્રની શરૂઆત કરીએ, જેમાં ધોરણ 7 પાઠ 5મો વનવાસી વિચરતી જાતિ અને સામુદાયિક સ્થાનિક સમુદાય. હવે આપણે આગળ જોયું એ પ્રમાણે કે કઈ રીતે રાજ્યોનો ઉદ્ભવ થયો, તેનું પતન થયું, તેમ છતાં નગરો અને ગામોની આપણને નવી ઓળખ મળી. ત્યારબાદ એ ગામોમાં નગરોમાં નવી નવી હસ્તકળાઓ, ત્યારબાદ ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ, અર્થોપાર્જન કરવા માટે, પોતાનું ગુજરાન ચલાવવા માટે થઈને, અને આ સમયગાળાની અંદર કેટલાક રાજનૈતિક અને સામાજિક તેમજ આર્થિક પરિવર્તનો પણ આવ્યા. હવે આ બધા જે પરિવર્તનો જે છે એ બધી જગ્યાએ એક સરખા નહોતા, અલગ અલગ હતા, અને એ અલગ અલગ રીતે વિકસિત પણ થયા હતા. આવું શા માટે થયું તો એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. તો આપણે જોઈએ કે જ્યારે ભારત નાના નાના વાડાઓમાં વહેંચાઈ ગયું, ત્યારે તેમાં મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને તેની ઓળખ પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર રહેતો હતો, કે જે ભટકતું જીવન જેને કહીએ. તમે પ્રત્યક્ષ તો કદાચ જોયું હોય કે એનો ખ્યાલ નથી, પરંતુ તમે ઘણા ફિલ્મોમાં પણ જોઈ શકો છો કે વણઝારા જેને કહીએ આપણે, કેમ બંજારા, હિન્દીમાં બંજારા, ગુજરાતીમાં આપણે એને વણઝારા તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રજા જે છે એ પ્રજા એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લોકો સ્થળાંતર કરે. શા માટે કરે છે? તો એટલા માટે કે એ લોકો પોતાનો પડાવ જે જગ્યાએ નાખે ત્યાં એ લોકો, જેમ કે જેને હાટ બજાર જેને કહેવામાં આવે છે, તો એવી જગ્યાએ એ લોકો પોતાનો પડાવ નાખી ત્યાં એ ધંધો કરે છે અને તેમાંથી પૈસા કમાય છે. હવે એવું લાગે કે અહીંયા આવે એ લોકોનું બહુ કામ ચાલે એવું નથી, તો એ લોકો ફરીથી સ્થળાંતર કરી અને કોઈ બીજી જગ્યાએ જઈ અને એટલે આ લોકો આવી રીતની સ્થળાંતરિત પ્રવૃત્તિઓ કરી અને ઉત્પાદક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. પરંતુ એ લોકો જે છે સમય બદલાતા એ લોકોનામાં પરિવર્તન આવ્યું. એ કઈ જાતનું તો એ જોઈએ આપણે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી, સંઘરખોરી, પશુપાલક તરીકે તો થોડી ઘણી અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. જંગલ અને પ્રાકૃતિક જીવન તેમના ઉપર સૌથી વધારે અસર કરતા પરિબળો હતા. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની જમીન અને જમીન પેદાશો પર પરિવારોમાં તેની વહેંચણી કરતા હતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. ત્યારબાદ ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે પણ તેમનો સંઘર્ષ થતો હતો. આમ છતાં જનજાતિઓ પોતાની સ્વતંત્રતા ટકાવી રાખવા અને સંસ્કૃતિને બચાવી રાખી છે. જો આવા જે લોકો છે એ લોકો એવા હોય કે ભટકતું જીવન ગાળતા હોય, તો એ લોકોને, હવે આપણે છે તો આપણે એક જગ્યાએ વર્ષોથી રહેતા હોય, એટલે આપણો આડોશ પાડોશ, આપણી જે સમાજ વ્યવસ્થા છે એ આપણા સગા સંબંધીઓ પૂરતી સીમિત હોય છે. જ્યારે એ લોકો જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ એ લોકો ભટકતું જે જીવન ગાળે છે, એ ભટકતું ના કહેવાય, પરંતુ સ્થળાંતરિત જીવન જેને કહીએ, તો એની અંદર જંગલો, પહાડો, આ બધી જગ્યાઓનો પણ સામનો કરવો પડે. તેની અંદર આવતા પ્રાણીઓ છે, અથવા તો અલગ અલગ એવી જંગલી પ્રજાતિઓ. હવે એ જંગલી પ્રજાતિઓ, એમાં પ્રાણીઓ બી આવી શકે, અને જંગલની અંદર રહેનારા આદિવાસીઓ પણ છે, તો એ આદિવાસીઓનો પણ સમાવેશ થાય છે. તો એમના કરતાં વધારે શક્તિશાળી લોકોનો પણ એમને સામનો કરી અને રહેવું પડતું હોય છે. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું.
આમ વનવાસી અને વિચરતી જાતિના લોકો જે છે એમનું આપણા ઇતિહાસકારોનું ને એ લોકોનું માનવું એવું છે કે સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસીઓ અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલીક અપવાદો બાદ કરતાં જનજાતીય લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી, પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો અને જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો આપણે એમ કહીએ કે આપણી પાસે બધા લેખિત પુરાવા હોય, બરાબર છે, તો આપણે એમ કહીએ તો આ જે ભટકતી પ્રજા છે એ લોકો પાસે લેખિત પુરાવા કાંઈ નથી, પરંતુ મૌખિક પુરાવા. એ લોકો પોતાની સંસ્કૃતિને મોઢે મૌખિક સાચવી રાખેલી હોય છે, અને એટલા જ માટે કહે છે કે ઇતિહાસકારો કંઈક એ લોકો પાસેથી બહુ વધુ માહિતી મેળવી શક્યા નથી. માત્ર હવે એ લોકો વચ્ચે જવું અને રહેવું કંઈ સહેલું કામ નથી. આ તો એમની પાસેથી જે મૌખિક માહિતી છે એ જ એ લોકો મેળવી, એટલે બહુ ઓછી માહિતી આ લોકો વિશે આપણને જાણવા મળે છે. ભારતની મુખ્ય જનજાતિઓના ક્ષેત્રો. હવે કઈ કઈ જગ્યાએ આપણને આ જનજાતિઓ જોવા મળે છે? ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય, મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી, જેમ કે 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ એ મુખ્ય. હવે જો ખોખર અને ગખ્ખર, હવે આ જે બે જનજાતિઓ જે છે એ ખૂબ જ શક્તિશાળી છે. 13મી અને 14મી સદીની અંદર આપણને પંજાબમાં જોવા મળતી હતી. આ જનજાતિઓમાંથી આવનારા કમાલ ખાન ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. મોગલોનો પહેલા સુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુન જનજાતિઓના આધિપત્ય હતું. આમ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ એ સૌથી શક્તિશાળી, એટલે કે જુદા જુદા ભાગમાં આ જુદી જુદી જાતિ અને જુદી જુદી જે આ લોકો જે હતા એ લોકોનું આધિપત્ય ત્યાં જોવા મળતું હતું. જે તે વિવિધ નેતા, એટલે કે આગેવાન જેને કહીએ, એનો સેનાપતિ આપણી ભાષામાં જેને તમે જાણો આગેવાનનો અર્થ તમારી ભાષામાં તમારા ક્લાસનો આગેવાન એટલે કે મોનિટર જેને કહો, બરાબર. એ જ રીતે એ લોકોનો જે આગેવાન હોય એનો નેતા ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડરીઓ નામની જનજાતિઓ મુખ્ય હતી. હવે તમારે ગડરિયા એટલે તમે કોને કહો? ઓલા ઘેટા બકરા ચરાવે એને આપણે ગડરિયા તરીકે, એટલે કે આવી બધી જે જાતિઓ જે છે એ વિકાસ પામી હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું. આ બધી જે છે એ નીચલી, પછાત અને સ્થળાંતર કરતી જે આદિવાસી પ્રજા છે એ લોકોના નામ છે આ બધી. હાલના બિહાર અને ઝારખંડમાં કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા, પરંતુ તેને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જાતિઓએ મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ, બીજી કેટલીક જનજાતિઓ રહેતી જોવા મળતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગ, વેતર, મારવાડ અને બીજી બધી જનજાતિઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. ભીલ, આ બધી આદિવાસી જાતિઓ જે જંગલમાં વસનારી પ્રજા જે છે તેના નામો છે. ભીલ એ આદિવાસી પ્રજા છે. આ જનજાતિઓ સૌથી અગત્યની હતી જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધી તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા. જો કે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગૌડ જાતિની વસ્તી વધુ વસે છે. જો કે માત્ર જંગલની અંદર જ એ લોકો, હવે અમુક જાતિઓ એવી હતી કે જે અન્ન સંગ્રહ કરવો એ કાર્ય કરતા હતા. અમુક એવી હતી ભીલ જે હતા, ભીલ લોકો તમે જોજો એ મોટે ભાગે શિકારી પ્રજા તરીકે તે લોકોને ઓળખવામાં આવે છે. ગુજરાતમાં
આરાસુરથી ડાંગ પૂર્વ પટ્ટીના વિસ્તારમાં જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને તે પ્રગતિ કરી રહ્યા છે. કે અમુક જે છે એ જૂનવાણી પદ્ધતિ જે પોતાની જે કંઈ કે પ્રથાને ટકાવી રાખે, બરાબર, પરંતુ અમુકોમાં સુધારો આવે. અત્યારના હાલના સમયમાં આપણે કહીએ કે જે આદિવાસી પ્રજા, જે ભીલ, કોળી, આ બધા જે નામો આપણે પાઠમાં આપણે જોયા, તો એ લોકોની અત્યારની રહેણી કરણી એટલે કે વર્તમાન પરિસ્થિતિ આપણે જોઈએ તો જો એ આપણી સમકક્ષ એ લોકો ઊભા રહે તો કોઈ કહી ના જાય કે આ લોકો જે છે એ આદિવાસી છે, ભીલ, કોળી, તો એ લોકોમાં પણ વિકાસ થયો છે. એ લોકોએ પણ પોતાની રહેણી કરણી આધુનિક સમાજ સાથે જોડી અને એ લોકોને આપણી સમકક્ષ લાવવા માટેના પૂર્ણ પ્રયત્નો કર્યા છે કે જેથી કરી એ લોકો નીચલા ના કહેવાય એ રીતે. હવે આપણે જોઈએ કે વિચરતી અને વિમુક્ત જાતિઓ. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા હતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. વસ્તુ વિનિમય એટલે કેવું કે હવે આમાં આપણને એવું કીધું છે કે તે લોકો પશુઓને લઈ અને દૂર દૂર સુધી એ લોકો ફરતા હતા અને મોટે ભાગે એમનું જીવન પશુપાલન પર આધારિત હતું. હવે આ જે સ્થાયી હતા તે લોકો ખેડૂતો જે અનાજ, કપડાં, વાસણ અને અન્ય બીજી વસ્તુઓ માટે એ લોકોની જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય એની માટે એ લોકોને શું કરવું પડે? હવે એ લોકો માટે ખેતી કરે છે એટલે એ લોકો પાસે ઉગેલી વસ્તુ હોય, અનાજ જેવું હોય એ બધું, કપડાં છે, હવે એ લોકોને પહેરવા માટે કપડાં જોતા હોય તો આ બધી વસ્તુઓ માટે એ લોકો વસ્તુ વિનિમય પ્રથા, ત્યારે પૈસા સિસ્ટમ નહોતું કે આપણે પૈસાથી વસ્તુ ખરીદવી, તો એ વસ્તુ ત્યારે વસ્તુ વિનિમય પ્રથા એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ, એટલે એ લોકો જે છે એ પોતાના અનાજ, કપડાં, વાસણ તેમજ ધાન્ય માટે થઈ એ લોકો ઊન, ઘી આ બધાની જે છે, કારણ કે એ લોકો પશુપાલન કરે એટલે ઊન માટેનું જે ઓલા ઘેટા બકરા હોય એના જે રૂવાટી હોય એ, પછી પશુપાલન કરતા હોય એટલે ઘી હોય, તો એ ઘી એટલે કે ઊન અને ઘીના બદલામાં એ લોકો ઊન અને ઘી સામેવાળાને આપે અને એની પાસેથી કપડાં, વાસણ, ધાન્ય આ બધું એ લોકો ખરીદતા એટલે વસ્તુ વિનિમય પ્રથા આને કહેવામાં આવે કે વસ્તુના બદલામાં વસ્તુ. જ્યારે આપણે અત્યારે જે સિસ્ટમ પ્રમાણે ચાલીએ છીએ એ સિસ્ટમમાં શું છે કે આપણે પૈસાના બદલામાં વસ્તુ આપીએ છીએ, બરોબર છે કે આપણે દુકાનદાર પાસે જઈએ તો સપોઝ કે અમે દરજી હોઈએ તો દરજી એમ કે ભાઈ હું તમને કપડાં આપું એના બદલામાં તમે મને અનાજ આપો, તો અત્યારે એ સિસ્ટમ કામ કરતી નથી. પણ વસ્તુ વિનિમય પ્રથા એટલે કે તમારે વસ્તુના બદલામાં વસ્તુ આપવાની, જ્યારે આપણે આજે પૈસા આપીને વસ્તુ ખરીદીએ છીએ. વણજારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં હવે આપણે જોઈએ કે વણજારા પ્રજા જે છે, વણજારી પ્રજા એ ભારત અને ગુજરાતમાં કેટલીક આપણને જોવા મળે છે. આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણજારા એ સૌથી અગત્યના હતા. તેમનો સમૂહ ટાંડા કહેવાતો. અલાઉદ્દીન ખિલજીના દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટેના તેમનો ઉપયોગ કરતા હતા. બાદશાહ જહાંગીરે પણ વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાનો તેમનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત એ છે કે યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના સાથે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા. જો તમને સામેના ચિત્રમાં બતાવ્યું છે કે બળદોની પોઠ કોને કહેવાય કે એક સાથે એક હારબંધ આખી લાઈન છે અને તેના ઉપર કંઈક છાપરા જેવું કરેલું છે, બરાબર છે. તો એ શું હોય તો કે આની અંદર બાદશાહ જહાંગીરનો ઉલ્લેખ કર્યો છે, તો કે એ જહાંગીર જે છે એ પોતાની સેનાને આ પોઠ દ્વારા, બળદોની પોઠ દ્વારા અનાજ મોકલતા હતા. એ જ રીતે જોઈએ તો વણજારા ભારત અને વિશ્વની વચ્ચેની કડી હતી. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં લાવવામાં આવતી હતી અને ભારતની બહાર જતી હતી. તો આમ આપણે જોઈએ તો કે આ જે વણજારા જે છે તો એ વણજારા એ પરદેશ અને ભારત વચ્ચેની કડી, જેને ચેઇન કહેવામાં આવે છે, તો એ કડી જે હતી એ આ વણજારા હતા. જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ, બળદ વગેરેના વેપાર સાથે સંકળાયેલા હતા. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે જ બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વહેંચતા હતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા
કાંગસિયા મોડવાનો સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોનો વેપાર સાથે જોડાયેલા હતા. કેટલીક વિચરતી જાતિઓમાં નટ અને બજાણિયાઓનો સમાવેશ થતો હતો. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા. ગુજરાતના વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ પણ જોવા મળે છે. તો બાળ મિત્રો, આપણે એમ કહીએ કે અહીં આપણે વધારે કંઈ તમારો સમય બગાડ્યા વગર આપણે કે આ જેટલો પાઠ ચાલ્યો છે એને એકવાર ફરીથી ધ્યાનથી વાંચવો. ત્યારબાદ આપણે એમ જોઈએ કે આ જે એ લોકો જીવન જીવતા હતા એમની સંસ્કૃતિ પર આધારિત હવે એ સંસ્કૃતિમાં કઈ રીતે પરિવર્તન આવ્યું એ તમને આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર એટલા માટે તમારે ફક્ત આજે ચાલી ગયેલો પાઠ છે એ ફરી એકવાર ધ્યાનપૂર્વક વાંચવો. અસ્તુ.